તમને ખબર છે કે પેટ્રોલ પંપ પર ગ્રાહકોને 6 એવા હક મળે છે જે એકદમ ફ્રી હોય છે। જી હા, જ્યારે પણ તમે પેટ્રોલ પંપ પર ગાડીમાં પેટ્રોલ પુરાવવા માટે જાઓ છો ત્યારે તમને એવું લાગતું હશે કે પંપવાળા માત્ર પેટ્રોલ ડીઝલ વેચવા માટે જ બેઠા છે અને વાહનમાં મફત હવા ભરી આપીને તેઓ તમારા પર બહુ મોટી મહેરબાની કરે છે। તો બોસ, તમે તદ્દન ખોટા છો। ભારત સરકારની માર્કેટિંગ ડિસિપ્લિન ગાઈડલાઇન્સ મુજબ દરેક પેટ્રોલ પંપ પર ગ્રાહકોને 6 સુવિધાઓ બિલકુલ ફ્રી આપવી ફરજિયાત છે। જો પંપવાળા સુવિધાઓ આપવાની ના પાડે તો તેમનું લાયસન્સ પણ કેન્સલ થઈ શકે છે। તો ચાલો જાણીએ તમારા 6 સિક્રેટ હકો કયા છે। નોંધ કરી લેજો, આ 6 વસ્તુઓ માટે પેટ્રોલ પંપવાળા તમારી પાસે ₹1 પણ ન માંગી શકે। તો પહેલું છે ફ્રી હવા। વાહનોમાં હવા પૂરવાનું મશીન ચાલુ હાલતમાં હોવું જોઈએ અને ડિજિટલ પ્રેશર ગેજ હોવું ફરજિયાત છે। પીવાનું શુદ્ધ પાણી, તો ગ્રાહકો માટે વોટર કુલર કે શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા હોવી જ જોઈએ। સાફ સુથરું ટોયલેટ, પંપ પર લેડીઝ અને જેન્ટ્સ માટે ક્લીન ટોયલેટ હોવું અનિવાર્ય છે। જો તે ગંદુ હોય કે તાળું મારેલું હોય તો તમે સીધી ફરિયાદ કરી શકો છો। આ સિવાય કટોકટીના સમયે કામ લાગે તેવા બીજા 3 હકો છે। એક તો છે ઇમરજન્સી ફોન કોલ। જો રસ્તામાં તમારો ફોન બગડી જાય કે નેટવર્ક ન હોય તો તમે પંપ પરથી કોઈને પણ એક ફ્રી ફોન કોલ કરી શકો છો। ફર્સ્ટ એડ બોક્સ, અકસ્માત કે ઈજાના સમયે પાટાપિંડી કરવા માટે તમામ દવાઓવાળું ફર્સ્ટ એડ બોક્સ પંપ પર હોવું જરૂરી છે। ક્વોલિટી ટેસ્ટ, જો તમને પેટ્રોલમાં ભેળસેળની શંકા હોય તો તમે પંપવાળા પાસે ફિલ્ટર પેપર ટેસ્ટ માંગી શકો છો, જે ગ્રાહકને ઓન ધ સ્પોટ ફ્રીમાં કરી આપવું પડે છે। જો કોઈ પણ પેટ્રોલ પંપ પર આમાંથી કોઈ સુવિધા ન મળે અથવા તો સ્ટાફ ના પાડે તો પંપ પર જ રાખેલી સેન્ટ્રલ કમ્પ્લેન બુકમાં તમે લેખિત ફરિયાદ નોંધી શકો છો અથવા તો ઓઇલ કંપનીની વેબસાઇટ પર ઓનલાઈન કમ્પ્લેન પણ કરી શકો છો। તો આ વિડીયોને ફટાફટ તમારા મિત્રો સાથે શેર કરી દો।